नमस्कार वाला पेन्शनर मित्रों, निवृत्त कर्मचारी मित्रों, भाइयों तथा बहनों, स्वागत है आप सौनु अपनी आ यूट्यूब चेनल भावेश मकवाणा न्यूज़ में। तो पेन्शनर मित्रों, आज सांजना पेन्शन समाचार में આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે આવી છે એક જાણવાજોગ માહિતી વિશે। તો ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 7/6/2026 ને રવિવારે સાંજે 8:10 કલાકે આવી છે એક મહત્વની અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ 8th પે કમિશન ડિમાન્ડ્સની। તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો ત્યારે પેન્શનર સંગઠનોએ ઉંમર પ્રમાણે પેન્શન વધારવાની જોરદાર માંગ કરી છે। તો દોસ્તો, હાલમાં 8મા પગાર પંચની કામગીરી ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે ઘણા પેન્શનર સંગઠનો દ્વારા ઉંમર પ્રમાણે એટલે કે વય આધારિત પેન્શન વધારવાની જોરદાર માંગ છે તે કરી છે। વિગતવાર માહિતી જોતા પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ। તો વિગતવાર વાત કરીએ 8th પે કમિશન ડિમાન્ડ્સ। ગુજરાત સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો અત્યારે 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો આ બધા વચ્ચે હવે પેન્શનર સંગઠનોએ પણ પગાર પંચ સમક્ષ પોતાની મોટી માંગણીઓ રજૂ કરી દીધી છે। તો અત્યાર સુધી કર્મચારીઓ પગાર, ભથ્થા અને ડીએ વધારવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ હવે પેન્શનરોએ એવી પણ માંગ કરી છે કે તેમને ઉંમર પ્રમાણે પેન્શન મળવું જોઈએ। એટલે કે જેમ જેમ નિવૃત્ત કર્મચારીની ઉંમર વધે છે તેમ તેમ તેમને મળતા પેન્શનની ટકાવારીમાં પણ વધારો થવો જોઈએ। તો ખાસ કરીને અત્યાર સુધી દરેક કર્મચારી સંગઠનો પગાર, પેન્શન અને ભથ્થા તેમજ ડીએ વધારવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ હવે પેન્શનરોએ એક નવી માંગ પોતાની રજૂ કરી છે કે ઉંમર પ્રમાણે પેન્શન મળવું જોઈએ। એટલે કે જેમ જેમ નિવૃત્ત કર્મચારીની ઉંમર વધે છે તેમ તેમ તેમને મળતા પેન્શનની ટકાવારીમાં પણ વધારો થવો જોઈએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો ઉંમર પ્રમાણે પેન્શન વધારવાનું નવું માળખું। તો પેન્શનરો અને તેમના સંગઠનોનું કહેવું છે કે ઉંમર વધવાની સાથે મેડિકલ અને અન્ય ખર્ચાઓ પણ વધે છે, તેથી નિવૃત્તિ સમયે મળતા છેલ્લા પગારને આધારે ઉંમર પ્રમાણે પેન્શન વધવું જોઈએ। તો તેમણે જે માળખું સૂચવ્યું છે તે કંઈક આ મુજબ છે। તો ખાસ કરીને વધતી ઉંમર સાથે મેડિકલ અને દવાઓના ખર્ચાઓ પણ વધતા હોય, તેથી નિવૃત્તિ સમયે જે મળતો છેલ્લો પગાર હોય તેને આધારે ઉંમર પ્રમાણે પેન્શન વધવું જોઈએ। તો કઈ રીતે ઉંમર પ્રમાણે વધવું જોઈએ તેનું પણ એક માળખું સૂચવ્યું છે, તે અહીં આપેલું છે। તો તે માળખું કઈ રીતનું છે તેની વાત કરીએ તો 65 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 70% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ। તો 70 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 75% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ। તો 75 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 80% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ। ત્યારબાદ 80 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 85% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ। ત્યારબાદ 85 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 90% રકમ હોય તે પેન્શન તરીકે મળવી જોઈએ। ત્યારબાદ 90 વર્ષ કે તેથી વધુની ઉંમરે છેલ્લા પગારના પૂરેપૂરા 100% રકમ પેન્શન સ્વરૂપે મળવા જોઈએ દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોની અન્ય મહત્ત્વની માંગણીઓ વિશે। તો માત્ર ઉંમર પ્રમાણે પેન્શન વધારવાની જ નહીં, પરંતુ પેન્શનર સંગઠનોએ બીજી કેટલીક ખાસ માંગણીઓ પણ મૂકી છે। તો સૌથી પહેલાં લઘુત્તમ પેન્શનમાં વધારો। તો લઘુત્તમ પેન્શન વધારીને છેલ્લા પગારના 67% જેટલું અથવા તો નોકરીના છેલ્લા 10 મહિનાના સરેરાશ પગાર જેટલું કરવામાં આવે। ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટરની માંગણીની વાત કરીએ તો પેન્શનની ગણતરી માટે ઉપયોગમાં લેવાતા
ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો પણ કરવામાં આવે. તો ત્યારબાદની માંગણીની વાત કરીએ તો મોંઘવારી રાહત એટલે કે ડીઆર. તો મોંઘવારી રાહતના માળખાની ફરીથી સમીક્ષા કરવામાં આવે અને તેને પેન્શનના લાભો સાથે સીધું જોડી દેવામાં આવે. ત્યારબાદની માંગણીની વાત કરીએ તો ફેમિલી પેન્શનની. તો ફેમિલી પેન્શન એટલે કે કૌટુંબિક પેન્શનના લાભોનો વ્યાપ પણ વધારવો જોઈએ, જેથી પરિવારોને વધુ આર્થિક સુરક્ષા મળી રહે. તો જો 8મા પગાર પંચમાં આ માંગણીઓ સ્વીકારી લેવામાં આવશે તો તેનો સીધો ફાયદો દેશના 5 મિલિયન એટલે કે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને સંરક્ષણ અને રેલવેના પેન્શનરો સહિત કુલ 5.6 મિલિયન એટલે કે 56 લાખથી વધુ પેન્શનરોને થશે દોસ્તો. તો જો આ માંગણીઓ સ્વીકારવામાં આવે તો તેનો લાભ 56 લાખથી વધુ પેન્શનરોને થઈ શકે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.